નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 13 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, વૈશ્વિક શાંતિ સૂચકાંક 2026માં પ્રથમ સ્થાન કયા દેશને મળ્યું છે? સાચો જવાબ છે આઇસલેન્ડને. બીજો પ્રશ્ન છે, દુનિયાના સૌથી પહેલા ટ્રિલિયનિયર કોણ બન્યા છે? સાચો જવાબ છે એલન મસ્ક. ત્રીજો પ્રશ્ન છે, ભારતે દિનેશ ત્રિવેદીને કયા દેશના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત કર્યા છે? સાચો જવાબ છે બાંગ્લાદેશ. ચોથો પ્રશ્ન છે, સ્વપ્નદાસ ગુપ્તાની કયા રાજ્યના નાણામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. પાંચમો પ્રશ્ન છે, જસપાલ રાણાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? સાચો જવાબ છે શૂટર. છઠ્ઠો પ્રશ્ન છે, 10મો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કોણ કરશે? સાચો જવાબ છે ઇંગ્લેન્ડ અને વેલ્સ બંને. સાતમો પ્રશ્ન છે, ન્યુઝીલેન્ડના કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? સાચો જવાબ છે કેન વિલિયમસન. આઠમો પ્રશ્ન છે, તુર્કી ગણરાજ્યમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રુદ્ર ગૌરવ શ્રેષ્ઠ. નવમો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી મોદી કયા દેશના નીસ શહેરમાં ભારત ઇનોવેટ્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે? સાચો જવાબ છે ફ્રાન્સ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, માનવ મસ્તિષ્ક સ્ટેમનો વિશ્વનો સૌથી વિગતવાર 3D એટલસ કઈ આઈઆઈટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસ. આ હતા 13 જૂન 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.